બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે સમજો. એક મજબૂત સ્ટીલની ટાંકી કે જેની અંદરમાં ટ્રાન્સફોર્મર ઓઇલ ભરેલું હોય છે, જે ઇન્સ્યુલેટિંગ અને આર્ક ક્વન્ચિંગ મીડિયમ બંને તરીકે કામ કરે છે. આ જે ટેન્ક છે એ ઇન્ટરનલ ભાગ એટલે કે આંતરિક ભાગોને ટેકો આપે છે અને ઓઇલ રિઝર્વોયર એટલે કે ઓઇલનો જે ભરપૂર ભંડાર હોય છે એ અને કુલિંગનું પ્રમાણ જે છે એ પૂરું પાડવા માટે મદદરૂપ છે. ટાંકીની અંદર ફિક્સ કોન્ટેક્ટ જે છે, આ તમારો ફિક્સ કોન્ટેક્ટ એને સખત રીતે માઉન્ટ કરે છે, એટલે કે રિજિડલી માઉન્ટ. જ્યારે ટાંકી બને ત્યારે એની સાથે જ ફિક્સ કોન્ટેક્ટ અંદર માઉન્ટ કરવામાં આવે છે. મૂવિંગ કોન્ટેક્ટ જે આ તમારો છે આ રોડ પ્રકારનો એ મૂવિંગ કોન્ટેક્ટ છે ઓપરેટિંગ મિકેનિઝમ સાથે જોડાયેલ હોય છે અને આ જે કોન્ટેક્ટ બનાવવામાં આવે છે એ કોપર અથવા તો કોપરની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકતા હોય તો આ તમારી પિસ્ટન સિલિન્ડર અથવા તો પ્લન્જર ટાઈપની એસેમ્બલી જે હોય છે ઓઇલમાં ડુબાડેલી હોય છે. હવે જ્યારે બ્રેકર ખુલે છે ત્યારે પિસ્ટન, આ જે પિસ્ટન છે કાં તો પ્રી ચાર્જ ગેસ ચાર્જ મિકેનિઝમ હોય, કાં તો મિકેનિકલ સ્પ્રિંગ હોય અથવા તો કોન્ટેક્ટની ઝડપી મૂવમેન્ટ, આ જે છે ને કોન્ટેક્ટની ઝડપી મૂવમેન્ટના કારણે આ કોન્ટેક્ટ બહાર તરફ જાય તો પિસ્ટન અંદર તરફ ખુલે, જે આર્ક તરફ નોઝલ દ્વારા ઓઇલને દબાણ પૂરું પાડવા માટે ચલાવવામાં છે. કેમ કે જેવું દબાશે એટલે ઓઇલનું જે દબાણ જે લેવલ હતું એ દબાતું જશે એટલે પ્રેશરમાં વધારો થશે અને આ કોન્ટેક્ટના લીધે અહીંયા આગળ એક જગ્યા બનશે, નોઝલ બનશે. આ લાક્ષણિકતા એટલે કે આ કેરેક્ટરિસ્ટિક ફોર્સ બ્લાસ્ટ છે, જેમાં બ્લાસ્ટ પ્રેશર એ આર્ક થી સ્વતંત્ર રીતે પૂરું પાડવામાં આવે છે. હવે આમાં એ આકારનો આ જે માર્ગ બને, જો તમે જોતા હો તો અહીંયા આલ્ફાબેટિકલ ઓર્ડરનો એ બને છે. આ દેખો આ એ આકારનો જે માર્ગ બને જેમાં નોઝલ બને છે અથવા તો જે પિસ્ટનની ગતિના કારણે આર્ક બને છે, તે ગેપ ઉપર જ ઓઇલનો બ્લાસ્ટ જે છે એ ખૂબ જ ઝડપથી એની ઉપર લાગે છે. આ નોઝલની રચના ઓઇલના પ્રવાહને કેન્દ્રિત કરે છે અને આર્ક પાથ ઉપર મજબૂત ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ બનાવે છે, કારણ કે આર્કને વધતો અટકાવે છે. આ ઓઇલ જેટ આર્કને અવરોધે છે. જો તમે જોતા હોય તો અહીંથી આ કોન્ટેક્ટ તમારો ખુલી જાય તો અહીંયા આગળથી તમારું ઓઇલનું દબાણ થાય એટલે આર્ક અહીંયાથી આમ જતો હોય અને ઓઇલ આખું દબાણ કરીને આર્કને વધતો અટકાવે છે. આ ઓઇલ જેટ એ આર્કને અવરોધે છે અને તે પછી આર્કને લંબાવવામાં આવે છે અને આર્ક સ્પ્લિટર્સ મૂકેલા હોય કે જે ધાતુની પ્લેટો હોય છે ને ઇન્સ્યુલેટિંગ અવરોધો મૂકેલા હોય છે, જેની અંદર આર્કને ઠંડો કરવામાં આવે છે. જ્યાં ઓઇલની વરાળ, કારણ કે આજુબાજુનું ઓઇલ તો તમારું વિઘટન થશે જ, એના લીધે એની વરાળ થશે, વેપરાઇઝ થશે અને આજુબાજુ તમારા વિઘટિત વાયુઓ જેમ કે હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોકાર્બનના જે વાયુઓ ઉત્પન્ન થશે એ આર્કને ઓલવવામાં મદદ કરે છે. પોર્સેલિન અથવા તો ઇપોક્સી ઇન્સ્યુલેટર એ તમારા લાઈવ ભાગોને ટેકો એટલે કે સપોર્ટ આપે છે અને ગ્રાઉન્ડેડ ટેન્કથી એને અલગ કરે છે એટલે કે ઇન્સ્યુલેટ કરે છે. બાહ્ય બુશિંગ્સ ઉપર જે એક્સટર્નલ બુશિંગ્સ આપેલા હોય છે એ ટ્રાન્સમિશન લાઇન અથવા તો બસબાર સાથે એના જોડાણ અથવા તો કનેક્શન માટેના પોઈન્ટ્સ આપે છે. મિકેનિકલ જોડાણો, સ્પ્રિંગ અને ટ્રિપિંગ ડિવાઇસ મૂકવામાં આવે છે, જે મૂવિંગ કોન્ટેક્ટને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય ત્યારે ઓપન કરે છે અને સાથે સાથે બ્લાસ્ટ પિસ્ટનને એક્ટિવ કરે છે, જેના કારણે બ્લાસ્ટ એક્શન થાય છે, તમારું પિસ્ટન નીચે તરફ જાય છે. અને આ જે ઓપરેશન છે ઝડપી અને વિશ્વસનીય ઓપરેશન માટે તેમજ કામગીરીની વચ્ચે એને ચાર્જ અથવા તો રીસેટ કરવા માટે રચાયેલું હોય છે. કેટલીક ડિઝાઇનની અંદરમાં નાના ગેસ ચેમ્બર જે મુખ્યત્વે હાઇડ્રોજન અથવા તો હવા અથવા તો નાઇટ્રોજનના ચેમ્બરનો ઉપયોગ કરવામાં આવે છે, જે એનર્જી સ્ટોર કરેલી હોય છે એ પછી પિસ્ટનને ઝડપથી બ્લાસ્ટ આપવા માટે અથવા તો એ બ્લાસ્ટ ઉત્પન્ન કરવા માટે ઉપયોગી થાય છે. આ ઓઇલની સ્થિતિને જાળવવા તેમજ સર્વિસિંગ કરવા માટે ડ્રેન એટલે કે ડ્રેન કોક મૂકેલો હોય છે, બ્રીધર મૂકેલું હોય છે, ઓઇલ લેવલ ઇન્ડિકેટર હોય છે અને ફિલ્ટરિંગ એક્શન માટે ફિલ્ટર્સ મૂકવામાં આવે છે. ઇન્ટરપ્શન એટલે કે વિક્ષેપ દરમિયાન ઉત્પન્ન થતા વધુ પડતા દબાણને સુરક્ષિત રીતે મુક્ત હવામાં છોડવા માટે વેન્ટ્સ અથવા તો પ્રેશર રિલીઝ ઉપકરણો લગાડવામાં આવે છે. તો આ રીતે ફોર્સ બ્લાસ્ટ ઓઇલ સર્કિટ બ્રેકરની રચના તમે સમજાવી શકો છો. અહીંયા તમે જોતા હોય તો મેં કોઈ અલગથી બીજી વ્યવસ્થા જે હોય છે ઓપરેટિંગ મિકેનિઝમ કાં તો કોઈ ચેમ્બર જ્યાં આગળથી તમારો ઓઇલનું રિઝર્વોયર એટલે કે ઓઇલનું જે પ્રમાણ આવતું હશે એક્સ્ટ્રા જરૂરીનું એ કશું અહીંયા મેં બતાવ્યું નથી, તો એની જરૂરિયાત નથી. આવી આકૃતિ ફક્ત પરીક્ષામાં પૂછવામાં આવે ત્યારે દોરવા પૂરતી ઇનફ છે, એટલે કે આટલું તમે બતાવી શકો છો.